તો જય માતાજી મિત્રો, ખેડૂત મિત્રો. તો આજે હું એક જળધારા આશ્રમે આવી ગયો અને બાપુ એક તમામ ખેતી વિશેની માહિતી તમને એટલી સુંદર આપશે ને કે તમને એમ થાય છે કે ના, બાકી બાપુની વાત 100% સાચી છે. બરોબર ને? તો આપણે આ બાપુને મળો. જય માતાજી બાપુ. જય માતાજી હોને ભાઈ. મારું એ જ કહેવાનું છે કે આજે મોંઘા ખાતર, મોંઘી દવાઓ, મોંઘા બિયારણ છે. બરોબર બાપુ. તમે ખેડૂત ભાઈઓ બધા ખેતી જે કરો છો એ ખેતીની અંદર ખેતી કરવાની રીતની તમને ખબર નથી. અને હું ચેલેન્જની સાથે તમને કહું છું કે વીઘે તમારે 1 વીઘામાં 70 મણ એરંડાનો પાક ના આવે તો એરંડાની ખેતી ના કરાય. અને હું જે પ્રમાણે કહું એ પ્રમાણે એરંડા વાવો અને 70 મણમાં જેટલા એરંડા ઓછા રહે એટલે મારે પૂરા કરી દેવાના અને વધારે થાય એરંડા તમારે મને હાલી દેવાના. આ મારી ચેલેન્જ છે. અને હું કહું એ પ્રમાણે તમારે વાવેતર કરવાનું. અને એરંડા બારામાં નહીં, હું એક જ વસ્તુ કહું છું કે તમે જીરું વાવો તો છોડવો ઉગ્યા પછી બળી હેનો જાય. કુદરતને તમને દેવું જ ના હોત તો તમે જીરાની ખેતી કરતા ખેડૂત ભાઈઓ તમને એક માહિતી આજ આપું છું કે 1 વીઘાનું તમે ખેતર જીરું વાવ્યું હોય કે 10 વીઘાનું વાવ્યું હોય તો તમારામાં કાળિયો શર્મા નામનો રોગ આવે છે. તો કોઈ દી તમને એવો વિચાર આવ્યો કે કાળિયો શર્મો આવ્યો તો પાળાનું ને ધોરિયાનું જીરું કેમ બચી ગયું? તો કાળિયો ને શર્મો હું પાળા ઠેકીને હાલતો તો તમારું પાળાનું ને ધોરિયાનું જીરું ભેગું કરો એટલે તમારો બીજવારો પાછો મળે છે. તો કોઈ દિવસ પાળાનું ધોરિયાનું જીરું બળ્યું? તમે 10 વર્ષથી જીરું વાવતા છો, 20 વર્ષથી વાવતા છો, 50 વર્ષથી વાવતા છો, પણ કાળિયામાં કોઈ દી પાળાનું ધોરિયાનું જીરું નથી બળતું. તો કોઈ દી તમને ખેતરના શેઠે બેહીને ખેડૂતોને વિચાર આવ્યો છે? તો આનું કારણ શું? એટલે કાળિયો હું પાળા ઠેકીને હાલે છે. ક્યારામાં જીરું બળી જાય, પાળાને ધોરિયા ના બળે એટલે ત્યાં કાળિયો નથી ઉડ્યો. બાપુ એટલે મોંઘા બિયારણ અને મોંઘી દવાઓ જે નાખો છો, તમારું જીરું ના બળે એ રીતનું તમારે વાવેતર કરવું હોય તો તમે મારી માહિતી મને મળી અને મારી પાસેથી સંપૂર્ણપણે માહિતી લઈ શકો છો. અને બીજું કે આધુનિકરણ અને વિજ્ઞાનની તમે જે વાત કરો છો, મેડિસિન સાયન્સની અંદર જે તમે વાત કરી રહ્યા છો, એની અંદર તમને એક માહિતી છે, એક પાકનું બીજા પાકને રિએક્શન આવે છે અને એક પાકની પાછળ બીજા પાકનું વાવેતર કરવાથી એ પાકની અંદર ઉત્પાદન વધારે આવે છે. એક વખત તમારે વાવેલું પાક નિષ્ફળ જાય છે અને બીજી વખત ઉત્પાદન વધારે આવે છે. એનું કારણ છે કે આગલી વખત તમે શું પાક વાવ્યો હતો અને હવે શું વાવી રહ્યા છો એની તમને પૂરી ભાન હોવી જોઈએ. અને અમને સાધુને તમે એવું માનો છો કે આવડા ભીખ મગા છે, આવડાને પૂરું નથી પડતું એટલે બાવા થઈ ગયા, રળવાની કેવડ